સુરત રાંદેરમાં 2 દિવસ અગાઉ ગુમ થયેલા શ્રમજીવીનો મૃતદેહ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મળ્યો। સમગ્ર મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે રવિવારે સાસરે જતી બહેનને રિક્ષામાં બેસાડ્યા બાદ ધર્મેશ ગુમ થઈ ગયો હતો। ઘણી શોધખોળ બાદ પણ એનો ક્યાંય પત્તો નહીં લાગતા પરિવારે પોલીસને જાણ કરી હતી। દરમિયાન આજે બનેવી રસ્તામાં લોકોની ભીડ જોઈ ત્યાં તપાસ કરતા પહોંચ્યા હતા। ત્યારે ઘટના સ્થળે ઊભા રહેલા એક વ્યક્તિને પૂછતા તે વ્યક્તિએ મેટ્રોના ખાડામાં કોઈનો મૃતદેહ હોવાની વાત કરી હતી, જે સાંભળ્યા બાદ બનેવીએ વધુ તપાસ કરતા ખાડામાં પડેલો વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ સાળો ધર્મેશ જ હોવાની ઓળખ કરી હતી। મૃતકના પરિવારે કહ્યું હતું કે મેટ્રોની કામગીરી હાલ અવ્યવસ્થિત થઈ રહી છે તેમજ કોઈપણ પ્રકારના બેરિકેડ વગર કામ ચાલી રહ્યું છે। જો બેરિકેડ પહેલેથી જ મુકાયા હોત તો ધર્મેશ અકસ્માત બાદ ખાડામાં ન પડ્યો હોત તેમજ કદાચ તેનો જીવ પણ બચાવી લેવાયો હોત। આ મામલે અમને ન્યાય મળશે એવી અમને આશા છે। એમાં એવું છે, આ રવિવાર રાતની બનાવ છે। રવિવાર રાત્રે 7 વાગે મારો ભાઈ ઘરેથી જતો રહ્યો એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો। ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ મોડે રાત સુધી આવ્યો નહોતો। અમે એને બધે શોધખોળ કરી સગાવાલીઓ ત્યાં એના મિત્રોના ત્યાં મિત્રો ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ એની ભાવ મળેલ નહીં। પછી અમે 24 કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી। અમે રાંદેર પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે જે કાલે સાંજે અમે કરેલ 7:30 વાગે। એના પછી આજે બપોરે અમને 1:30 વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવે, જે તપાસ કરનાર અધિકારીને અમને ફોન આવેલ। અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે, પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું। એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો। એમાંથી એ લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલીમાં છે ને ગટરનું પાણી ભરાય છે એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ, ડેલી પાણી કાઢીએ છીએ। તમારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે, બરાબર? તો કાલે આખા દિવસમાં તમે શું કામગીરી કરી? તમે જ્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા ત્યારે શું ત્યાં પાણી ભરેલ હતું અને ખાડો એટલો મોટો છે કે એની આજુબાજુ કોઈ જાતના બેરિકેડ કે કોઈ જાતની દોરી કે એવું કંઈ બાંધેલ નથી, એ ખુલ્લું છે। તમને શું લાગે છે હવે કેની બેદરકારી? આ તો મેટ્રોની મોટી બેદરકારી છે। એનું નામ શું કીધું માનવામાં? ધર્મેશ મધુભાઈ કદમ। એની ઉંમર? 37 વર્ષ ઉંમર છે। એની શાદીને કેટલો વર્ષ? એના લગ્નને 8 વર્ષ થયા છે। એના બચ્ચા કેટલા? એને એક 4 વર્ષની છોકરી છે। હવે તમે શું ઈચ્છો છો મેટ્રો સાથે? એવું ઈચ્છું છું કે મેટ્રો પર એની બેદરકારી પર એની પર કડકમાં કડક પગલાં લેવામાં આવે। જો નહીં લેવામાં આવશે તો તમે આગળ શું કરશો? અમે આગળ ઉપર સુધી જઈશું અને ફરિયાદ કરીશું। તમે એના કોણ છો? હું એનો નાનો ભાઈ થાઉં છું।